પ્રિય વૈષ્ણવો, આપણને પ્રશ્ન થાય કે સેવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના એટલે શું? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણી સેવા યંત્રવત ન બની જાય તે માટે ભાવપૂર્વક સેવા કરવી જોઈએ. ભાવના કરવાથી ધીમે ધીમે પ્રભુમાં સ્નેહ વધે છે. શ્રી ઠાકોરજીમાં સ્નેહ સુદૃઢ બનતા પ્રભુમાં આસક્તિ વધે અને છેવટે એ પ્રેમ વધતો વધતો શ્રી ઠાકોરજીમાં સર્વાધિક બને, સર્વાત્મ ભાવ પ્રગટે. આપણા માર્ગમાં 3 પ્રકારની ભાવના બતાવવામાં આવી છે: સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના. સ્વરૂપ ભાવના એટલે આપણી માથે બિરાજતું સ્વરૂપ શું છે, કઈ લીલાનું છે તેનું સતત સ્મરણ થવું જોઈએ. શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. શાસ્ત્રોએ આ સ્વરૂપને ધર્મી સ્વરૂપ કહ્યું છે. આ સ્વરૂપે વ્રજમાં પ્રગટ થઈ વિવિધ રસાત્મક લીલાઓ દ્વારા વ્રજભક્તોના સંસારના પ્રપંચોમાંથી આસક્તિ દૂર કરી પોતાનામાં નિરોધ સિદ્ધ કર્યો છે. વ્રજભક્તોને, ગોપીજનોને બાલ સ્વરૂપ દ્વારા કિશોર ભાવનો આનંદ આપનારું આ સ્વરૂપ છે. આવો ભાવ વિચારીને બાલ ભાવથી સેવા કરવી જોઈએ. આપણી માથે બિરાજતું સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ છે એવો મનમાં દ્રઢ વિશ્વાસ રાખી પ્રેમપૂર્વક સાવધાનીથી સેવા કરવી. લીલા ભાવના. ગોકુલમાં નંદ યશોદાને ત્યાં પ્રકટ થઈને શ્રી કૃષ્ણએ નિત્ય લીલા કરી, વિવિધ ઉત્સવોની લીલા કરી. પ્રભુ સવારે જાગે ત્યારથી રાત્રે પોઢે ત્યાં સુધીની તેમની દિનચર્યાને નિત્ય લીલા કહેવાય. શ્રી ઠાકોરજી તેમની નિત્ય લીલા એક સાથે વિવિધ રૂપ સ્વરૂપ ધારણ કરીને વિવિધ સ્થળે કરે છે. બાલ સ્વરૂપે નંદાલયમાં, કિશોર સ્વરૂપે રાધિકાજીની નિકુંજમાં, નિકુંજ નાયક સ્વરૂપે નિત્ય લીલા કરે છે. ગોપીજનોના પ્રેમવશ બનીને ગોપીજનોના ઘેર પધારી ત્યાં પણ લીલા કરે છે. આજના સત્સંગમાં આપણે સહસ્ત્રી ભાવનામાં જે નિકુંજની ભાવ ભાવના છે તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. તો સંપૂર્ણ સત્સંગ શ્રવણ કરવા લિંક નીચે આપેલી છે, તેના પર ક્લિક કરશો એટલે આપને આખો વિડીયો મળી જશે. જય શ્રી કૃષ્ણ.